તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે, તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી? કેમ કે હપ્તા ઠેઠ ઉપર વધી જાય છે એટલે ખબર નથી પડતી. તમે અહીંયા ગાડી મૂકી હોય ડિવાઈડર પર ચડાવીને, તો સિંઘમોને ખબર પડી જાય છે કે આ ગાડી નો પાર્કિંગમાં છે, પણ પાર્કિંગ જ ન હોય એવા ગેરકાયદેસરના બિલ્ડિંગ કોક બનાવીને વયું જાય છે. તેથી તમે ક્યાં જાઓ છો? કેમ નથી કહેતા કે ખોટા બિલ્ડિંગો બને છે? પાર્કિંગ વગરના ગેરકાયદેસરના કરોડો રૂપિયાના બાંધકામ થઈ જાય છે સુરતમાં. અધિકારી પૈસા ખાઈ જાય, ભાજપ વાળો પૈસા ખાઈ જાય, અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને ને ત્યાં તમે 20 રૂપિયાની વિક્સની ટેબ્લેટ લેવા જાઓ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડી છે એમ કહીને સિંઘમ ઉઠાવી જાય. તો કાકા તારામાં ઓકાત હોત તો ગેરકાયદેસર બાંધકામ થાતું જ રોકાઈ દીધું તો અમારી ગાડી ગેરકાયદેસર પાર્કિંગમાં નો આવે. તે દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવવા દીધા, પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય, ધારાસભ્યો લઈ જાય, બિલ્ડિંગ બની જાય, પછી તમારી ગાડી કે નો પાર્કિંગમાં પડીશ, પૈસા દેવા પડશે. દોસ્તો, હું તો તમને વિનંતી કરું છું કે કેટલું સહન કરશું આપણે? એટલું બધું સહન કરવું જોઈએ નહીં. બહુ સહન કરી લીધું. આટલું તો હગા ભાઈનું સહન નથી કરતા આપણે. 40 વર્ષથી ભાજપની સરકાર લૂંટે છે. મારું તો એમ કેવું છે કે સરકાર કાંઈ નહીં તો આ ખાલી મિની બજાર, ચોકસી બજાર, મૈધરપુરા માર્કેટ અને જે કાંઈ હીરાના જે મોટા મોટા સેન્ટરો છે સુરતના, નંદુ ડોશીની વાડી, કતારગામ, ન્યા પાર્કિંગના નામે, હેલ્મેટના નામે ગાડીઓ ઉઠાવી ગયા, એમાંથી જે તોડ કર્યો ને એ રૂપિયા પાછા આપે ને તો રત્ન કલાકારોને સહાય પૂરી પડી જાય એમ છે. ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા લૂંટી લીધા હશે આ છેલ્લા 3-4 વર્ષમાં. 1 ફૂટ પડ્યું બહાર હોય તો ઉપાડી જાય છે. 1 ફૂટ ખાલી પડ્યું બહાર હોય એટલે ઘચ લઈને ફોટો પાડે કે 1 ફૂટ પડ્યું બહાર હતું, અને આખું બિલ્ડિંગ ખોટું બન્યું. એનું હું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા, મારીને પૂઠા પાડ નાખે એમ છે. ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું, પાર્કિંગ નથી એમાં, તો કોઈ સિંઘમની ઓકાત નથી કે એને પૂછે કે બુલડોઝર લઈને પાડી દો. પણ તમારું 1 ફૂટ પડ્યું બહાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ. ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવો, આ તારી ફરજ. આ ફરજ છે જનતાને લૂંટવાની, જનતાનું શોષણ કરવાની, જનતા ઉપર તાનાશાહી કરવાની ફરજ. બદલાવા દો એકવાર ગૃહમંત્રી ફરજનું ભાન અમે કરાવશું તમને કેવી તમારી ફરજ છે. અમે નથી જાણતા તમે કઈ ફરજ નિભાવો છો. ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો, અને દલાલી કરતા રોકીએ તો એમ કે ફરજમાં રૂકાવટ. અમે તમને શીખવાડશું ફરજ કરતા કેમ ફરજ બજાવવા. એકવાર જનતા જાગે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે અમે ફરજનું ભાન કરાવશું દલાલોને. દોસ્તો, તમારા હાથમાં છે. અમે અમારી તાકાત જનતાની સામે મૂકી દીધી કે ભાઈ અમારામાં તાકાત છે. અમે અમારી નિયત